આજે 30મી જાન્યુઆરી એટલે કે શહીદ દિવસ પોતાના પ્રાણોની આહુતિ આપણા ચેનની ઊંઘ માટે, આપણી આઝાદી માટે તમામ શહીદોને યાદ કરવામાં આવ્યા। વડોદરા શહેરના કલેક્ટર કચેરી ખાતે એક્ઝેક્ટ એટલે કે શાર્પ 11 વાગ્યાના ટકોરે 2 મિનિટનું મૌન પાડવામાં આવ્યું। એક અનોખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી। 30મી જાન્યુઆરી આજે શહીદ દિવસ ઉજવાતો હોય, અલગ અલગ શાળાઓ, અલગ અલગ કચેરીઓમાં જ્યાં પણ હોય ત્યાં તમે 2 મિનિટનું મૌન પાડો તેવી અપીલ પણ કરવામાં આવી છે। 11 વાગ્યાના ટકોરે સાયરન વાગતાની સાથે જ કલેક્ટર કચેરીએ તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પાઠવી છે। શહીદોને શ્રદ્ધાંજલિ સાચા હૃદયથી પાઠવી છે। આપણે સૌએ પણ આ શહીદોને યાદમાં શ્રદ્ધાંજલિ પાઠવી અને સાચા અર્થમાં તેઓ જે માર્ગે ચાલ્યા છે, દેશને આઝાદ કરવામાં તેઓ જે સિંહફાળો આપ્યો છે, પોતાના પ્રાણોની આહુતિ આપી છે, તેઓને બિરદાવવા લાયક છે, એટલે કે યાદ કરવા લાયક છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે જે પ્રોટોકોલ છે એ પ્રમાણે બરાબર 11 વાગે કલેક્ટર કચેરીમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, અન્ય ડેપ્યુટી કલેક્ટરશ્રીઓ, મામલતદારશ્રીઓ અને સ્ટાફ, માહિતીના નાયબ નિયામકશ્રી વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું।